નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. મનપાના કમિશનરના અંતિમ જનરલ બોર્ડમાં વિપક્ષે રસ્તા, ગટર, ડિમોલિશન, ટાઉન હોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે બગડાટી બોલાવી. વિપક્ષે કહ્યું, ભૂગર્ભ ગટર યોજના નહીં, ભ્રષ્ટાચાર ગટર યોજના કહો. આ યોજનાએ જૂનાગઢને બરબાદ કર્યું છે. શુક્રવારે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જૂનાગઢ મનપાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની રાજકોટના કલેક્ટર તરીકે બઢતી સાથે બદલી થઈ હોવાથી તેમનું જૂનાગઢમાં આ અંતિમ જનરલ બોર્ડ હતું. આ બોર્ડમાં વિરોધ પક્ષે રોડ, રસ્તા, ગટર, પીવાના પાણી, ટાઉન હોલ અને સ્વિમિંગ પુલમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે બગડાટી બોલાવી હતી. ડિમોલિશનનો ભોગ બનનારને વૈકલ્પિક જગ્યા આપવાને મુદ્દે વિપક્ષ બોર્ડમાં ધરણા પર બેસી ગયો હતો. જોકે બાદમાં મેયર ધર્મેશ પોશિયાએ ઠરાવ કરી કલેક્ટરમાં મોકલવામાં ખાતરી આપતા ધરણા સમેટાયા હતા. જોકે આજે ભાજપના 48 કોર્પોરેટરમાંથી એક પણ કોર્પોરેટરે જૂનાગઢની જનતાની સમસ્યા વિશે સવાલ કર્યો ન હતો. પરંતુ વિરોધ પક્ષે જોરદાર સવાલ ચર્ચાઓ કરી 2 કલાક કરતા વધુ સમય સુધી બોર્ડ ચલાવ્યું હતું. વિરોધ પક્ષે કહ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના નહીં, આને ભ્રષ્ટાચાર ગટર યોજના કહો, કારણ કે આ યોજનાએ જૂનાગઢને બરબાદ કરી દીધું છે. શેરનાથ બાપુના આશ્રમમાં સાધુના દર્શનાર્થી પર હુમલાના મામલે દર્શનાર્થીએ ભૂલ સ્વીકારી. સીસીટીવી કેમેરામાં તમામ ઘટના કેદ થતા સત્ય હકીકત શું છે તે બહાર આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ શેરનાથ બાપુના આશ્રમમાં દર્શનાર્થી ઉપર સાધુએ હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. જોકે બાદમાં દર્શનાર્થીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, જેને કારણે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટનાના તમામ દ્રશ્યો કેદ હતા, જેને કારણે આ ઘટનામાં દર્શનાર્થીની ભૂલ હોવાનું સામે આવતા તેમને ભૂલ સ્વીકારી લીધી હતી. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા 7 વર્ષમાં ભારતીય વરુના 173 બચ્ચાનો જન્મ. જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ. રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતે ઇન્ડિયન ગ્રે વુલ્ફ, ભારતીય વરુ કેનિસ લ્યુપસ પેલિપસના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફ એક લુપ્તપ્રાય માંસાહારી પ્રાણી છે, જે હાલ માનવીય પ્રવૃત્તિઓના કારણે વસવાટના વિનાશનો સામનો કરી રહ્યા છે. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મોટા ભાગે જોવા મળતા આ ઇન્ડિયન ગ્રે વુલ્ફની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. આ પ્રાણી લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની સૂચિ 1 હેઠળ સુરક્ષિત છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ અને પુનઃઉત્પાદન માટે આશાનું કિરણ બન્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફ સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. નરસિંહ મહેતા તળાવ કાંઠે 120 મહિલાઓએ યોગ કર્યા. જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ ખાતે 120થી વધુ મહિલાઓએ યોગ કર્યા હતા. 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે યોગ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જૂનાગઢ જિલ્લાના કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાએ જણાવ્યું હતું કે 21મી જૂને 6 થી 8 દરમિયાન BAPS મંદિર ખાતે યોગનો કાર્યક્રમ થવાનો છે. સાથે જ ઉપરકોટ ખાતે પણ 6 થી 8 દરમિયાન યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢની તમામ જનતાએ યોગમાં જોડાવવું જોઈએ. જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જૂનાગઢ મહાનગરપાલિકાના કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે યોગ અંગે લોકોમાં જાગૃતતા આવે તેમજ મેદસ્વીતા મુક્ત અભિયાનને આગળ વધારવાના ભાગરૂપે યોગનું આયોજન કરવામાં આવ્યું છે. હા, તમારા નામ? હા, ઓમ નમસ્કાર. હું ચેતના ગજેરા, જિલ્લા કોર્ડિનેટર તરીકે ગુજરાત યોગ બોર્ડમાં સેવા આપું છું. મારી સાથે છે વિશાલ, જેઓ મને કોર્ડિનેટર તરીકે નગરપાલિકામાં સેવા આપે છે. આજરોજ અમે નરસિંહ મહેતા તળાવના કિનારે પ્રોટોકોલ તાલીમ શિબિર કરવા જઈ રહ્યા છે. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે, એના અનુસંધાને સવારે અમે લોકો રેલવે સ્ટેશને યોગ સંવાદ માટે ગયા હતા. 7 વાગે અમે એક્વાગાર્ડ સ્વિમિંગ પુલમાં ગયા હતા. એ પહેલાં મ્યુઝિયમ, ઉપરકોટ, પછી દામોદર કુંડ અને વિલિંગડન ડેમે પણ અમે આ સિંગલ મેદાન યોગ સત્ર
લોકોની સાથે પીરસ્યું છે અને જૂનાગઢની આમ જનતાને હું હૃદયથી અપીલ કરું છું કે આપ સર્વે પધારો. 21મી જૂને આદરણીય શ્રી કલેક્ટર સાહેબ સાથે અમે BAPS સ્વામિનારાયણ મંદિરે રાખ્યું છે અને આદરણીય કમિશનર સાહેબ સાથે અમે લોકોએ ઉપરકોટમાં આ યોગ સત્ર રાખ્યું છે. બધા જરૂર પધારો. નમસ્તે. 1 જાન્યુઆરીથી અમલમાં ટુ વ્હીલર ₹2500 થી 5000 જેટલા મોંઘા થશે. આડેધડ બ્રેક મારવામાં વાહન પર કાબુ નહીં રહેવાને કારણે સંખ્યાબંધ માર્ગ અકસ્માતો થતા રહ્યા છે. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમના સુરક્ષા કાયદા જાણીતા અને સર્વસ્વીકૃત છે. અકસ્માત હોય કે ક્રાઇમ, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે. મુંબઈ પોલીસ 10,000 CCTV કેમેરાવાળા હાલની વોચ નેટવર્કને સ્માર્ટ એનાલિટિક્સ અપગ્રેડ કરાવવાની યોજના બનાવી રહી છે. આથી ડિઝાસ્ટર કે અકસ્માતોનું રિયલ ટાઈમ જાણવામાં મદદ મળશે. વરિષ્ઠ BMC અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં લાગેલા CCTV કેમેરાને અપગ્રેડ કરવામાં આવશે. અમે સૂચન કર્યું છે કે આ કેમેરાને અકસ્માત અને આપત્તિઓનો સંકેત ઓળખવા માટે સક્ષમ બનાવવામાં આવશે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ અનુપ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. નવા કેમેરા કેવી રીતે કામ કરશે? એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ બધા કેમેરાની ફીડ મુંબઈમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં દરેક સમયે મોનિટર થાય છે. પણ જો સ્માર્ટ એનાલિટિક્સ લગાવવામાં આવે તો જેવી કોઈ ઘટના બને તો સંબંધિત કેમેરાની ફીડ ખુદ જ સ્ક્રીન પર આવી જશે. 1 જુલાઈથી પાન કાર્ડ કઢાવવા માટે પણ આધાર ફરજિયાત બનશે. પહેલનો ઉદ્દેશ ડિજિટલીકરણ, ટેક્સ દાખલ કરવામાં જવાબદારી વધારવાનો છે. આગામી 1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આ માહિતી આપે છે. આ પહેલનો ઉદ્દેશ ડિજિટલીકરણ, ટેક્સ દાખલ કરવામાં જવાબદારીને વધારવાનો છે. હાલના પાન ધારકો પાસે 31 ડિસેમ્બર 2025 સુધી કોઈ દંડ વિના પોતાનું આધાર લિંક કરવાનો સમય છે. આમ નહીં કરવા પર તેમનું પાન પછીના વર્ષથી નિષ્ક્રિય થઈ જશે. GCAS પોર્ટલ મારફતે છાત્રોને ઘરે બેઠા જ રાજ્યની કોલેજોમાં પ્રવેશની સુવિધા. વર્ષ 2025 અને 26માં ધોરણ 12માં ઉત્તીર્ણ 3.15 લાખ છાત્રોએ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે અરજી વેરીફાઈ કરાવી. 1.27 લાખના પ્રવેશ કન્ફર્મ થયા છે. પ્રવેશમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે કાલથી નવો રાઉન્ડ 3 જુલાઈ સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરાશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.